કમોસમી વરસાદને લઈને પાક નુકસાનીની 70% સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે। 250 તાલુકાના 16,000 ગામોને ખેતી પાકને નુકસાન થયાના અહેવાલ મળી રહ્યા છે। ટૂંક સમયમાં જ હવે રાહત સહાય પેકેજ જાહેર થવાની શક્યતા પણ જોવા મળી રહી છે। 4,800થી વધુ ટીમોએ યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી અને અત્યાર સુધીમાં 70% સર્વેની કામગીરી પૂરી થઈ ચૂકી છે। કમોસમી વરસાદને લઈને પાક નુકસાનીની 70% સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે। 250 તાલુકાના 16,000 ગામોને ખેતી પાકને નુકસાન થયાના અહેવાલ મળી રહ્યા છે। ટૂંક સમયમાં જ હવે રાહત સહાય પેકેજ જાહેર થવાની શક્યતા પણ જોવા મળી રહી છે। 4,800થી વધુ ટીમોએ યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી અને અત્યાર સુધીમાં 70% સર્વેની કામગીરી પૂરી થઈ ચૂકી છે। કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રી। સીએમએ કોડીનારના કડવાસણ ગામની મુલાકાત લીધી। ખેડૂતો સાથે મુલાકાત કરી નુકસાની અંગે માહિતી મેળવી। ખેતરોમાં જઈ મુખ્યમંત્રીએ નુકસાનીનો તાગ મેળવ્યો અને મુખ્યમંત્રીએ ઉદાર મને ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો। જો કે ખેડૂતોને તમામ રજૂઆતો ખેડૂતોની સાંભળી મુખ્યમંત્રીએ અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા પણ ઉપસ્થિત હતા। માળિયા તાલુકાના પાણીદ્રા ગામમાં પણ મુખ્યમંત્રી પહોંચશે અને અહીં પણ અસરગ્રસ્તો સાથે તેઓ મુલાકાત કરશે, ખેડૂતો સાથે સંવાદ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે। કોડીનારના કડવાસણ ગામની મુલાકાતે પહોંચ્યા હતા। ખેતરમાં જઈ અને ખુદ તેમને નુકસાનીનો તાગ મેળવ્યો।